હારેલો માણસ જે કરી શકે છે તે જીતેલો માણસ ક્યારેય નથી કરી શકતો. હર હર મહાદેવ. તો આજે આપણે લીલી હળદરનું શાક બનાવવાના છીએ. શિયાળામાં ખવાતું ફેમસ શાક એટલે કે લીલી હળદરનું શાક. તો આજે આપણે બનાવવાના છીએ લીલી હળદરનું શાક. તો તેના માટે આપણે બધી જ વસ્તુઓ લઈ લીધી છે. લીલી ડુંગળી, લીલું લસણ, લીલા મરચાં, ટમેટાં અને આ લીલી હળદર, ધાણી અને લસણ બધું જ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. તો ફટાફટ તેને કાપી લઈએ. કાપીને કમ્પ્લીટ કરીને તમને એક નવી જ રીતે શિયાળાનું ફેમસ હળદરનું શાક બતાવું કે કઈ રીતે બને છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં આપણે લીલી હળદરની છાલને આ રીતે અલગ કરી લેશું. આ રીતે સાફ કરીને આપણે લીલી હળદર બધી કમ્પ્લીટ કરી લેશું. આ તમે જોઈ શકો છો આપણે લીલી હળદર બધી જ છાલ અલગ કરીને કમ્પ્લીટ કરી લીધી છે. તો હવે તેને આપણે ખમણીની મદદથી ઝીણી ઝીણી ખમણી લેશું. લીલી હળદર આપણે ખમણીને શાક બનાવવાનું છે એટલે બધી જ ખમણી લેશું. પછી આપણે અહીંયા લીધું છે લીલું લસણ. તો લીલું લસણ આપણે સારી રીતે ઝીણું ઝીણું કાપીને કમ્પ્લીટ કરી લેશું. લીલું લસણ આપણે કાપી લીધું છે. હવે આપણે લીલી ડુંગળી જે લીધી છે તે પણ આપણે ઝીણી ઝીણી કાપીને કમ્પ્લીટ કરી લેશું. તમે જોઈ શકો છો આપણે લીલી ડુંગળીનું કટિંગ પણ કરી લીધું છે. તો હવે આપણે વઘાર માટે થોડા એવા લીલા અથવા તો લાલ મરચાં પણ તમે લઈ શકો છો. તો આપણે લીલા મરચાં અહીંયા લીધા છે તેનું આ રીતે ઝીણું કટિંગ કરી લેશું. હવે અમારે આ પ્રવીણભાઈ ટમેટાનું કટિંગ કરી રહ્યા છે અને હું વટાણા ફોલી રહ્યો છું. તો આપણે વટાણા પણ આમાં એડ કરવાના છે. તો બધી જ વસ્તુઓ થઈ ગઈ છે કમ્પ્લીટ. આ તમે જોઈ શકો છો આપણું લીલું લસણ, ડુંગળી, વટાણા, મરચાં, તેની સાથે આદુ અને આપણે લીલી હળદર જે ખમણીને કમ્પ્લીટ કરી છે તે, અને તેની સાથે ઘી. આપણે ઘીની મદદથી લીલી હળદરનું શાક બનાવવાનું છે. તો આપણે ટમેટાં, તેની સાથે દેશી ધાણી અને આ છે આપણો વઘારનો સામાન જે રોજિંદા આપણે યુઝ કરીએ છીએ તે. તો ચાલો બનાવીએ લીલી હળદરનું શાક. તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં ઘી થોડું એવું એડ કરીશું. ઘીની મદદથી આપણે લીલી હળદરનું શાક બનાવવાનું છે. તો ઘી ગરમ થાય એટલે આપણે જે ખમણીને કમ્પ્લીટ કરી છે તે હળદર આપણે ઘીમાં એડ કરી દેવાની છે. કેમ કે આ શાક ઘીની મદદથી જ બને છે. તો આપણે ઘી ગરમ થઈ ગયું છે. હવે જે ખમણેલી હળદર છે તે આપણે એડ કરી દઈશું. હળદર આપણે એડ કરીને જ્યાં સુધી થોડો એવો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે ઘીમાં આને ફ્રાય કરવાની છે. તો ઘીમાં આપણે ફ્રાય કરવાની છે લીલી હળદર. એટલા માટે આપણે સારી રીતે બધું મિક્સ કરીને તમે જોઈ શકો છો થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે હળદરને ફ્રાય કરીશું. તો તમે લીલી હળદરનું શાક ક્યારેય બનાવ્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણી હળદર થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે તેને અલગ વાસણમાં આપણે બહાર કાઢી લેશું. તમે જોઈ શકો છો આપણી લીલી હળદર ફ્રાય થઈને થઈ ગઈ છે કમ્પ્લીટ. કંઈક અલગ જ રીતે હવે આનો વઘાર કરીએ. તો વઘારમાં આપણે સૌથી પહેલાં ઘી એડ કરી દીધું છે. ઘી આપણું ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તેમાં રાઈ એડ કરી દઈશું અને રાઈની સાથે આપણે થોડું એવું જીરું એડ કરી દઈશું. જીરું એડ કર્યા બાદ આપણે સીધું તેમાં જે વટાણા આપણે ફોલીને કમ્પ્લીટ કર્યા છે તે વટાણા એડ કરી દઈશું. વટાણા આપણે અહીંયા એડ કરી દીધા છે. તો સારી રીતે બધું મિક્સ કરી લેશું.
હવે 2 મિનિટ સુધી આપણે વટાણાને રહેવા દીધા છે. ત્યાર પછી આપણે જે લીલા મરચાં કાપીને કમ્પ્લીટ કર્યા છે તે લીલા મરચાં પણ એડ કરી દઈશું. હવે આપણે જે લીલું લસણ છે તે પણ એડ કરી દઈશું. બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. લસણ અને મરચાં અને વટાણા આ બધું જ આપણે થોડું એવું પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે જે લીલી ડુંગળી કાપીને કમ્પ્લીટ કરી છે તે એડ કરી દઈશું. હવે બધું જ સારી રીતે મિક્સ કરીને 3 થી 4 મિનિટ સુધી આપણે પાકવા દઈશું. તો ડુંગળી આપણી થોડી એવી પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને મીઠાની સાથે આપણે જે આદુની પેસ્ટ કમ્પ્લીટ કરી છે તે પણ એડ કરી દઈશું. ડુંગળી વટાણા બધું જ આપણું પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ટમેટા એડ કરી દઈશું. ટમેટા એડ કરીને આપણે જ્યાં સુધી થોડું એવું ઘી છૂટું ન પડી જાય ત્યાં સુધી બધું જ સારી રીતે પાકવા દઈશું. 4 થી 5 મિનિટ સુધી સારી રીતે પાકવા દઈશું એટલે આપણે આ બધું જ પાકીને એકદમ થઈ જશે કમ્પ્લીટ. તો ટમેટા પણ આપણે પાકીને થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે આપણે તેમાં લાલ ચટણી એડ કરી દઈશું. આપણે અહીંયા થોડી એવી કાશ્મીરી લાલ ચટણી લીધી છે અને તેની સાથે થોડી એવી તીખી ચટણી લીધી છે. આ બંને આપણે એડ કરી દઈશું. અને તેની સાથે આપણે થોડી એવી દેશી ધાણીનો ઉપયોગ કર્યો છે તે પણ આપણે એડ કરી દઈશું. કેમ કે દેશી ધાણી નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. હવે બધું જ આપણે બરોબર મિક્સ કરી લેશું. પછી આપણે જે ફ્રાય કરેલી લીલી હળદર જે કમ્પ્લીટ કરી છે તે પણ એડ કરી દઈશું. લીલી હળદર એડ કરીને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. લીલી હળદરનું શાક તમને પસંદ છે કે નહીં તે પણ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આવા અવનવા વિડીયો લઈને હું આવતો રહું છું. તો આપણે શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે તેમાં ધાણી એડ કરી દઈશું અને થોડું એવું ધાણા જીરું એડ કરી દઈશું. આ બધું જ એડ કરીને આપણે થોડું એવું દહીં પણ એડ કરવાનું છે. તો દહીં આપણે બધાની છેલ્લે એડ કરવાનું છે, કેમ કે દહીં જો ગરમ શાકમાં આપણે એડ કરીએ તો ફાટી જવાનું ચાન્સ વધારે રહેશે. પછી જ તેમાં આપણે દહીં એડ કરીશું. દહીં એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે લોકો લીલી હળદરનું શાક બનાવો ત્યારે દહીંનો ઉપયોગ કરો છો કે નહીં તે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો. અને વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો. તો આપણે આ લીલી હળદરનું શાક તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી અને ઘાટું બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે.